નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા મહાનગરપાલિકાની બજેટ અંગે ચાલતી સામાન્ય સભામાં હોબાળો મચાવતા વિપક્ષના કાઉન્સિલરોને કરાયા સસ્પેન્ડ. સાવલી તાલુકાના રાણિયા ગામે પ્રાઇવેટ કંપનીમાં 30થી વધુ કામદારોને છૂટા કરી દેવામાં આવતા કામદારોએ નોંધાવ્યો વિરોધ. દાહોદ લીમખેડાના પાંડીબાર ગામે આગની દુર્ઘટના સામે આવી. આગના બનાવમાં 4 જેટલા મકાનો બળીને ભસ્મીભૂત. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા મહાનગરપાલિકાની બજેટ અંગે ચાલતી સામાન્ય સભાના બીજા દિવસે વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવતા મેયર દ્વારા વિપક્ષના તમામ કાઉન્સિલરોને સસ્પેન્ડ કરીને સભા પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરી હતી. સ્થાયી સમિતિએ મંજૂર કરેલ બજેટ ગત રોજ સામાન્ય સભા મળી હતી. તેમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ પર ચર્ચાનો બીજો દિવસ શરૂ થયો હતો. જે બાદ કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન રજૂઆત કરતા હતા ત્યારે સાર્થક પક્ષના કાઉન્સિલરો દ્વારા બજેટની સભા હોય ફક્ત બજેટ અંગે જ રજૂઆત કરવી જોઈએ તે પ્રકારની માંગ કરી હતી. ત્યારે સામે પક્ષે પુષ્પાબેને જણાવ્યું હતું કે આવો કોઈ કાયદો નથી. જ્યારે પ્રજાના પ્રશ્નોની રજૂઆત હોય તો રજૂઆત કરવાનો અમારો અધિકાર છે. આ મુદ્દે શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો. એક તબક્કે વિરોધ પક્ષના કાઉન્સિલરો ફ્લોર ઉપર બેસી ગયા હતા અને સત્તા પક્ષ તેમજ વિપક્ષના કાઉન્સિલરો મેયરના ડાયસ પાસે ધસી આવ્યા હતા. જે બાદ મેયર દ્વારા વિરોધ પક્ષના તમામ 7 કાઉન્સિલરને સભામાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી અને આ સભા બરખાસ્ત કરવાની જાહેરાત કરી હતી, જેથી બજેટને પણ સામાન્ય સભાની મંજૂરી મળી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલેથી જે સ્ક્રિપ્ટ બનાવીને આવ્યા હોય તે રીતે સત્તા પક્ષ દ્વારા વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી હોબાળો શરૂ કર્યો હતો. જે બાદ સભાને પૂર્ણ પણ કરી દેવામાં આવી હતી. ત્યારે વિરોધ પક્ષ દ્વારા ઇતિહાસનો આ કાળો દિવસ ગણાવ્યો હતો. અગાઉના સમયમાં લાંબી રજૂઆતો ચાલતી હતી અને ઘણા દિવસ સુધી સભા પણ ચાલુ રહેતી હતી. મોડી રાત સુધી પણ સભા ચાલુ રહેતી હતી. પરંતુ આ પહેલીવાર એવું બન્યું કે ફક્ત 1.5 દિવસની અંદર જ બજેટની સામાન્ય સભા પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી છે. વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં મળતી પ્રત્યેક સભા એટલે વડોદરા શહેરના વિકાસલક્ષી આયોજનો હોય તો સાથે નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ, સમસ્યાઓના નિવારણ અને સતત આ 61મું બોર્ડ પ્રત્યેક સભા આ રીતે વિકાસલક્ષી કામો અને નાગરિકોના પ્રશ્નોના ઉકેલો માટે ચાલતી હોય અને તેમાં પણ આ તો આખા વર્ષના વિકાસલક્ષી આયોજનો માટેની આ બજેટની સભા હતી. ગઈકાલથી શરૂ થયેલી આ સભામાં 2 દિવસથી દરેક સભાસદશ્રી જેને પોતાના સૂચનો આપવા છે, મંતવ્યો આપવા છે અથવા તો આ કર દરના વધારા વિનાનું અને વિકાસલક્ષી બજેટ કે જે ખરેખર સમગ્ર દેશમાં હું તો કહીશ કે ઐતિહાસિક બજેટ એટલા માટે પણ છે કે વડોદરા શહેર જે વડોદરા શહેરના આપણા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડજીનું વિરાસતથી વિકાસ એવા નામના શીર્ષક હેઠળ જ્યારે આપણે સભા કરી રહ્યા છે અને સમગ્ર આ જે બજેટલક્ષી જે સભા હતી, જે આ બજેટનું આયોજન કર્યું છે, જેમાં છેક છેવાડાના વ્યક્તિથી લઈ અને વડોદરા શહેરમાં વસતા પ્રત્યેક વર્ગના નાગરિકોનો સમાવેશ થાય, મહિલાઓ માટેના પણ આયોજનો હોય તો આંગણવાડીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા માટેના જે પણ કંઈ પ્રયોજનો છે, ટૂંકમાં કહીશ તો અબાલવૃદ્ધ સૌ 9 મહિનાના નવજાતથી લઈ અને પોતાની ઉંમરની જેણે સેન્ચુરી પણ પસાર કરી દીધી હશે ને, આ બધાનો સમાવેશ થાય એવું ખૂબ સરસ બજેટ આ કમિશનરશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવ્યું. તો સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા અને મારા સ્ટેન્ડિંગ સમિતિના સભ્યશ્રીઓ દ્વારા ખૂબ છણાવટ કરીને ખૂબ જ સ્ટડી કરી અને ખૂબ સરસ અને ઐતિહાસિક બજેટ જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે ગત રોજથી આ બજેટ અંગે આના અભિનંદન આપવામાં આવી રહ્યા હતા. એ વિષયો લઈ અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા ચર્ચાઓ પણ કરવામાં આવી રહી હતી અને હેલ્ધી ટોક પણ હોય. સ્વાભાવિક છે કે દરેક સભામાં આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ, પરંતુ આજે સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા
સવારથી મારા સાથી પક્ષના સભાસદ શ્રી બેન દ્વારા સવારથી આજે સભા શરૂ થઈ ત્યારથી 2-2.5 કલાકથી પણ વધુ સમયથી સતત તેમના દ્વારા બોલવામાં આવ્યું હતું, છતાં પણ અમારા કોઈ પણ સભાસદશ્રીએ આની સામે પોતે વાંધો ઉઠાવ્યો નથી. પરંતુ જ્યારે સભાની ગરિમાને નુકસાન થઈ અને એ લોકો સભામાંથી પોતાના સ્થાનેથી ઊભા થઈ અને વેલમાં આવી અને રજૂઆત કરે અને સભા જાણે કે ચાલવા જ ન દેવી હોય, ઈરાદાપૂર્વક સભાનો સમય લંબાવવાનો અથવા તો કોઈને કોઈ કારણસર સભા ચાલવા ન દેવી એવું કંઈક નક્કી કરીને આવ્યા હોય એવું લાગ્યું અને મને ન છૂટકે આ નિર્ણય લેવો પડ્યો. કારણ કે એમના દ્વારા મારા વારંવાર રજૂઆત કરવા છતાં મેં એમને આપ સૌ મીડિયાના મિત્રો પણ હાજર હતા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ હાજર હતા અને આ 61મું બોર્ડ છે અને 61મા બોર્ડની આ સભા બજેટની આપ સૌ જાણો છો કે પ્રત્યેક સભા આપ મીડિયાના મિત્રો થકી આપણા કચકડે કંડારાઈને સમગ્ર શહેર પણ એનું સાક્ષી બનતું હોય છે. ત્યારે આવી રીતે સભાની ગરિમાને નુકસાન થાય અને સૌ સાથે મળી અને સાથે સાત સભાસદશ્રીઓ જ્યારે પોતાના સ્થાન પરથી જગ્યા પરથી નીચે આવીને વેલમાં આવી અને સભાની ગરિમાને નુકસાન કરવાની જે એમની કોશિશ હતી, મારા દ્વારા વારંવાર એમને રજૂઆત કરવામાં આવી. વિનમ્રતાપૂર્વક મેં એમને ખૂબ વિનમ્રતાપૂર્વક વિનંતી પણ કરી કે આપ આપની સ્થાને બેસી અને આપની રજૂઆતો ચોક્કસ કરો. આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ ત્યારે એમના દ્વારા આ મારી વિનંતીઓને પણ સાંભળવામાં ના આવી એટલે ના છૂટકે મારે આ કઠોર નિર્ણય લેવો પડ્યો. મેં કહ્યું તેમ કે સાથી પક્ષના તમામ 7 સભાસદશ્રીઓ જે આપણી પાસે વડોદરા મહાનગરપાલિકાનું એક કહી શકીએ કે અનુભવી અને સૌના વડીલ એવા ભથ્થુભાઈ, જેમની 8મી આ ટર્મ છે એટલે એમના કાર્યકાળની આ 40મી સભા હશે અને એમણે 40 જેટલા બજેટની સભાઓ પણ પોતે હાજર રહ્યા હશે. ત્યારે એમના સમજાવવા છતાં પણ એમના જ પક્ષના મારા સાથી સભાસદશ્રીઓએ આ વડીલ સિનિયર જેને સમગ્ર સભાના મારા ઓલ 76 કાઉન્સિલર્સ એટલું જ માન આપે છે એક વડીલની જેમ અને એમના દ્વારા પણ સૌ સભાસદશ્રીઓને જ્યારે પણ માર્ગદર્શન આપવાની જરૂર હોય ત્યારે એમને માર્ગદર્શન પણ આપ્યું છે. પણ એમના જ પક્ષના સભાસદશ્રીઓ દ્વારા એમના પક્ષના આ વડીલ અને સૌથી સિનિયર સભાસદશ્રીનું એમના શબ્દોનું પણ માન રાખવામાં આવ્યું નથી. કેટલા કાઉન્સિલર સામે પગલા ભરાયા? સસ્પેન્શનનો હુકમ કર્યો તમે કંઈક સભાની 7 કાઉન્સિલરશ્રીઓ વેલમાં આવી અને ફ્લોર પર બેસી ગયા હતા. એટલે કોંગ્રેસના 7 સભાસદશ્રીઓને મારે એમને સસ્પેન્ડ કરવા પડ્યા છે. આજે બજેટ મંજૂર કે ના મંજૂર? આજે બજેટના જે પણ સમગ્ર સભા દરમિયાન કામો હાથ પર મેં લીધેલા છે બધા જ કામો મંજૂર, સમગ્ર બજેટ મંજૂર થઈ ગયું છે અને સભા મેં પૂર્ણ થયેલી જાહેર કરી છે. આભાર. મેયર તો પહેલાં નિર્ણય લેતા જ નથી, નિર્ણય તો ઉપરથી આવે છે. બજેટની મિટિંગ થઈ, પહેલાં બોલ્યા, આખો દિવસ એમના બજેટ ઉપર અભિનંદન પ્રસ્તાવ જેવું ચાલતું રહ્યું. અમે આ કર્યું, તમે આ કર્યું. બજેટમાં તમે જોઈ શકો છો કે બજેટની અંદર કોઈ જગ્યાથી રૂપિયા લેવાની જરૂર ના હોય એવું બજેટ અમે બતાડવાના હતા. પણ બોન્ડ કાઢો, ખોટા ખોટા આંકડા મૂકો, બજેટને સરભર કરો અને લોકોના કામ તમે 30 વર્ષથી છો તો શું શહેરને તમે શુદ્ધ પાણી આપી શક્યા? ભુવા નગરી બની ગઈ એને બચાવી શક્યા? તમે વિચાર કરો, એક જગ્યા સંજયનગર 2 વર્ષમાં પૂરું કરવાનું હતું, 10 વર્ષ થઈ ગયા, હજુ કામ 23%, 28% કામ થયેલું છે. ગરીબોના 10 કરોડ રૂપિયા બાકી છે, એમાંથી 70 લોકો મરી ગયા. શું એને સાચવી શક્યા? એક આવાસ યોજનાની અંદર ઘર પડી જાય એવા ઘરો છે, લોકો રહી નથી શકતા. તમે વિચાર કરો, લારીવાળાના તમે લારી ઉઠાવી લો છો એન્ક્રોચમેન્ટના બહાને, અને જે લોકોએ ટીપીમાં જગા કપાઈ અને 0% જમીન કાપી, જેનો થપ્પો આપ્યા મને 1 વર્ષ થયો છે, એનું કંઈ કર્યું? લોકોને ગેરકાયદેસર બાંધકામની બૂમો પાડે છે, એના ગેરકાયદેસર બાંધકામને દૂર કર્યા? તમે બજેટની અંદર તો જેનો બહુ મોટું કામ કરવાના છે એવું લખી આવ્યું છે, પણ આજે 10-10, 20-20 વર્ષથી તમે તરસાલી જુઓ. તરસાલીની અંદર વિજયનગર સૌથી પહેલાં કોર્પોરેશને આ સોસાયટી બનાવી, એની પાછળ રૂપારેલ કાંસનું પાણી ગંદુ વહે છે, લોકોના બર્તન કાળા થઈ જાય છે, લોકો બચારા બીમારથી ત્રસ્ત છે. એ લોકોને કોઈ દિવસ ત્યાં પાકી ગટર બની, પણ નવા ઓઝો વિસ્તાર લીધા છે ત્યાં ગટરો બની રહ્યા છે.
સ્લોટર હાઉસ આજે 30 વર્ષથી હું બૂમો પાડું છું, એ સ્લોટર હાઉસ હટ્યું, લોકોને દુર્ગંધ મારે છે, કોઈ રહી શકતું નથી. શું એવું કામ કર્યું છે તમે વડોદરા શહેરની અંદર? 30 વર્ષની અંદર તમે લૂંટ સિવાય બીજું કશું કર્યું નથી. જે પાણી 180 રૂપિયાના 3 ટાઈમ મળતું હતું એની જગ્યા પર 1600 ને 1200 રૂપિયા લો છો, તો બી પાણી તમે શુદ્ધ આપી શકતા નથી. તમે વિચાર કરો, ઘરનો વેરો 100-200 રૂપિયા હતા, એના તમે કેટલા રૂપિયા કરી દીધા જોઈ લો તમે જઈને. આ શિક્ષણ સમિતિ જે 7 કરોડ રૂપિયામાં ચાલતી હતી એની જગ્યાએ 280 કરોડ રૂપિયા થઈ ગયા. કોર્પોરેશને 20% ફાળો આપવો જોઈએ, એની જગ્યાએ 110 કરોડ રૂપિયા આપી રહ્યા છે. લૂંટ મચાઈ છે અહીંયા આ શહેરની અંદર. અને પાછા બહુ મોટી વાત કરું છું, એ બધી ઢાક પિછોડા ઢાંકવા માટે લોકોને તમે જુઓ, નાગરિક હેરાન થઈ રહ્યા છે, પથારાવાળા જુદા હેરાન થઈ રહ્યા છે, નાના વેપારીઓ અલગ હેરાન થઈ રહ્યા છે. તમે જુઓ, સ્કૂલોના પૈસા બાકીઓ લેતા નથી, ઉઘરાણું કરતા નથી, પણ લોકોને હેરાન. સરકારમાંથી પૈસા આવશે, બોન્ડ કાઢીશું. એટલે બોન્ડ કાઢોની અમે જ્યારે આ કોર્પોરેશન છોડીને કોંગ્રેસે, ત્યારે ડિપોઝિટ હતી. તમે લોકો તો લૂંટ મચાઈ છે આ શહેરની અંદર, અને પાછા કોઈને બોલવા દેતા નથી. અમારું કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ લોકો 3 દિવસ બોલતા હતા, અને અમને 1 દિવસની અંદર બોલવા નહીં દેવું, બધા ભ્રષ્ટાચારને દબાઈ દેવું, અને લોકોમાં એવું કહેવું કે અમે તો કોઈનું સાંભળતા નથી. અહંકાર, અભિમાન. અલ્લા બાપા, આ તમારા પ્રમુખે જો આદેશ આપ્યો હોય તો કરો પાલન. શહેરના નગરજનોનું પાલન ના કરો, એમની વેદનાઓ ના સમજો, પણ અહંકાર અને અભિમાનની અંદર લોકોની વેદના દબાઈ દેવાની, લોકોનું કામ નહીં કરવાનું. આ વિશ્વામિત્રીમાં 3 વખત પૂર આવ્યું, 5000 કરોડ કરતાં નુકસાન થયું. શું તમે લોકોને પૈસા આપ્યા? પાછા તમે 110 કરોડ રૂપિયા ખર્ચો કર્યો, 1200 કરોડ રૂપિયા આપવાનું તો સરકારે આપ્યા, પેલા પુલની અંદર આપ્યા. વાદે બહુત કરતે हैं और वादा નહીં નિભાના. આ ભાજપની નીતિ છે, અને આ નીતિની અંદર લોકો પીસાઈ રહ્યા છે. એ વાતને ઉજાગર કરવા માટે અમે જ્યારે સભામાં વાતો બોલવા માટે ઊભા થયા, તો સભા મુલતવી કરીને ભાગી જવું એ એમનો ધંધો છે. કોંગ્રેસ પાર્ટીના બધાને કર્યું. સસ્પેન્ડ કરવાથી શું થાય છે? શું થાય છે? શું અમારી આવાજ દબાઈ જશે? શું અમે લોકોની વચ્ચે નહીં જઈએ? શું લોકોને અમે ઉજાગર નહીં કરીએ? બધું જ થવાનું છે. કારણ કે આ તો સારું થયું કે તમારું અહંકાર ને અભિમાન, ભ્રષ્ટાચારને દબાવવા માટે તમે જે કરી રહ્યા છો એ લોકહિત માટે નથી. અને લોકહિત એ છે કે સાચી લોકશાહીની અંદર લોકોને બોલવા દેવું પડે. કાલે ઉઠીને તમને દબાવશે, પણ આ ચોથી જાગીર છે, દબાય નહીં. સાવલી તાલુકાના રાણિયા ગામે આવેલી પ્રાઇવેટ કંપનીમાં છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી કામ કરતા કામદારોને નોટિસ વગર અચાનક જ છૂટા કરી દેવામાં આવતા કામદારોએ વિરોધ નોંધાવ્યો છે. વોટ્સએપ ઉપર મેસેજ કરી કામેથી છૂટા કરતા કામદારો કંપનીના ગેટ ઉપર બેસી જઈને નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. ઔદ્યોગિક ન્યાય પંચ દ્વારા કામદારોને 1947ની જોગવાઈઓને અનુસર્યા સિવાય છૂટા ન કરવાનો હુકમ હોવા છતાંય કોન્ટ્રાક્ટ પૂરો થયાના બહાને છૂટા કર્યાનો કામદારોએ આક્ષેપ લગાવ્યો છે. કલર એન્ડ વ્હાઇટ માસ્ટર બેચ બોટલની બનાવટમાં વપરાતા પ્લાસ્ટિકનું ઉત્પાદન આ કંપની કરે છે. ત્યારે 15 થી 18 વર્ષથી નોકરી કરતા કામદારોને માત્ર 12 અને 13 હજાર માસિક વેતન ચૂકવીને આર્થિક શોષણ કરતા હોવાનો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે. આ બાબતનો નિકાલ ન આવતા આખરે કામદારોએ ગેટ ઉપર બેસી અવરજવર બંધ કરાવી હતી. આ બનાવને પગલે પોલીસ દોડી આવતા દરમિયાનગીરી કરીને સમજાવટની પ્રક્રિયા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. 10 કલાકની નોકરી કોઈ કામ વગર. હું વિજય ભોઈ રાનિયા સાકરદા રોડ પર આવેલી એવિયન કંપનીમાં 20 વર્ષથી નોકરી કરું છું. અમને 31 તારીખે વગર નોટિસે વોટ્સઅપ દ્વારા છૂટા કરેલા છે. આજે અમે 48 દિવસ થયા. 48 દિવસથી કોઈ મેનેજમેન્ટ અમારી સામે જોતું નહીં, વાત કરવા છતાં વાત કરવા આવતા નથી. અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ અમને વાત કરો, પણ એ મળવા સુધા આવતા નથી. આજે અમે 48 દિવસથી છેલ્લે પરેશાન થઈને અમારે આ પગલું ભરવું પડ્યું. રોડ ઉપર ગેટ પર ઉભા રહ્યા છે. અમે આજે કોઈને બહાર જવા નહીં દઈએ કે કોઈને અંદર જવા નહીં દઈએ. અમારે 100 નંબર પર પોલીસને બોલાવીને પોલીસ પણ સમાધાન કરવા, સાહેબને પણ બોલાયા છે, પણ સાહેબ સમાધાન કરવાની વાત કરે છે. અમે અમારી જોડે કોર્ટનો હુકમ છે કે ભાઈ કોઈને છૂટા કરવા નહીં. કોર્ટનો હુકમ હોવા છતાં અમને કોર્ટનું ઉલ્લંઘન કરીને અમને છૂટા કરેલ છે.
તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે અમને નોકરી પર પરત લે, કાં તો અમારે વળતર આપી દે. જે 18 વર્ષથી નોકરી કરે છે એનું વળતર આપી દે. લીમખેડા તાલુકાના મોટી બાળીંબાર ગામે આગનો બનાવ બન્યો હતો. આગના બનાવમાં 4 જેટલા મકાનો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા, જેને પગલે લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાળીંબાર ગામે આકસ્મિક રીતે લાગેલી આગની ઘટનામાં એક સાથે 4 મકાનો આગની જ્વાળામાં બળીને ભડતું થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ 112 ઇમરજન્સી સેવાની ટીમને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડ તથા 112 ટીમ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સમયસર કાર્યવાહીથી આગ વધુ ફેલાય તે પહેલા નિયંત્રણમાં લેવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરિવારજનોના જણાવ્યા અનુસાર આગમાં અનાજ, ઘર વખરી તથા અન્ય કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો છે. આ ઘટનામાં પરમાર રાકેશ, લક્ષ્મણભાઈ, અલ્પેશભાઈ, બળવંતભાઈ, લક્ષ્મણભાઈ, મોતીભાઈના મકાનોને નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને અલ્કેશભાઈના મકાનમાં મુકાયેલ સોનું, ચાંદી તેમજ રોકડ રકમ સહિત અંદાજે રૂપિયા 4,50,000 જેટલું નુકસાન થયાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગની આ દુર્ઘટનાએ પરિવારોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. अरे आज आकू नहीं पड़े यार, फायर ब्रिगेड વાયર છે. અરે એ તો જે આપણે લઈ ગયા ડાયરેક્ટ ફાયર બ્રિગેડ વાળા. अरे यार फोन करवा जेવો હતો. સોમા તળાવ વિસ્તારમાં આવેલ રેસિડેન્સી વિસ્તારમાં 20 મીટરમાં એકાએક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ. શ્યામલ ડ્રીમ નામની રેસિડેન્સી વિસ્તારમાં અચાનક મીટરમાંથી ધુમાડો નીકળતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવને પગલે આસપાસના રહેવાસીઓ બહાર દોડી આવ્યા હતા અને તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને વીજ વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. રહેવાસીઓમાં થોડા સમય માટે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા વસ્ત્ર અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે આવેલી મા સરસ્વતી પ્રાથમિક શાળા ખાતે સામાજિક સેવાના હેતુથી કાર્યરત
શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા આગામી 18 ફેબ્રુઆરી 2026ને બુધવારના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ અને સ્કિલ ડેવલપમેન્ટ હેઠળ બહેનોને વિના મૂલ્યે સીવણની તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ દરમિયાન તૈયાર થયેલા નવીન વસ્ત્રો અને નોટબુકનું વિતરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના 518 કુમાર તથા કન્યાઓને કરવામાં આવશે. તો આ પ્રસંગે શાળામાં પ્રથમ ક્રમાંકે આવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સરસ્વતી પ્રાથમિક શાળા ગદાપુરા વડોદરા ખાતે યોજાયો. સંસ્થાના પ્રમુખ શનિ સ્વામી અને સમગ્ર ટીમ દ્વારા આ સેવાકીય કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રમુખ આદિત્ય તથા ઉપપ્રમુખ ઠક્કર તથા અન્ય મહાનુભાવોના અને અન્ય સભ્યો તેમજ શાળાના શિક્ષકો વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાયત્રી પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચોપડા, વસ્ત્રનું અને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. मंगलदीप બધા અહીંયા નજર. ઓકે. એક જ મિનિટ બધા અહીંયા જુઓ આ કેમેરામાં. હા ઓકે જા જા આ બાજુ બેટા, આ બાજુ ફરી જા. અહીંયા અહીંયા નજર બેટા, આ બાજુ. ચાલો ઓકે આ બાજુ જોજો. માછી ધૈર્ય અજયભાઈ, રાવણ ઋષિ હરીશભાઈ, કુશવા નિશાંત ભૂપેન્દ્રભાઈ, કુશવા માઈ મુન્નાભાઈ, અરવી ગણેશ. જજો તો આ બાજુ બેટા, અહીં આમ ફરી જા. અમારી બાજુ એક મિનિટ સર, જો અહીં જુઓ તો ફોટો સારો આવે. ચાલો સાથે સાથે સાંસદ ખેલ મહોત્સવમાં સર એકવાર બધા અહીંયા નજર નાખી લો. સર બધા અહીંયા જોઈ લો. સર બધા એકવાર અહીંયા જોઈ લો. જો બેટા ધીરે ધીરે અહીંયા જો બેટા, આ બાજુ. ઓકે આગળ આવતો બેટા, આવતો રાખો. આગળ પેલા અંકલ બોલાવે જો. આવતો રહો બધા એક અમારા વાલી સભ્ય ભાઈ શાહરુખ સર, ત્યાં ભાઈ જિગ્નેશભાઈ સોલંકી સર, શર્મિષ્ઠાબેન. આપણે ત્યાં પછી એ આ બહેનો દ્વારા તૈયાર કરાવ્યા છે અને એ કપડાનું આજે વિતરણ રાખેલું છે. આમ
આજે મા સરસ્વતી પ્રાથમિક શાળા જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છે તેમાં શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા આજે નોટબુક, ચોપડા વિતરણ, કપડાં વિતરણ એવં સાંસદ ખેલ સ્પર્ધામાં જેનો પ્રથમ નંબર આવ્યો છે એમને સાયકલની ભેટ આપવી, એનું ઇનામ વિતરણ કરવું. સાથે સાથે શ્રી રામચંદ્ર મિશન દ્વારા નશામુક્ત અભિયાનનો પ્રારંભ કરાવો આજે આવા સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી સ્વામી ફાઉન્ડેશન એ આત્મનિર્ભર જે બહેનો માટેનું વર્ગો, સીવણના વર્ગો ચલાવે છે. એમાં જે કપડાં તૈયાર થાય છે બાળકોમાં વિતરણ કરે છે. આવો સુંદર, સુભગ અને સુયોગ કરીને સરસ એવો કાર્યક્રમ એમને આયોજિત કર્યો હતો. એ બદલ શ્રી સ્વામી ફાઉન્ડેશનના શ્રી સનીરભાઈ અને વિરાજબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. ભવિષ્યમાં બીજા લોકો પણ આવા જ પ્રકારના સેવા કાર્યોની પ્રેરણા લઈને અન્ય લોકોને સહયોગ કરે એ જ પ્રકારની અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. ભારતમાં આજે યુવાઓ એક વ્યસન થઈ જાય એ પ્રકારના માહોલ ઊભો થયો છે ત્યારે પૂરા દેશની અંદર નશામુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે. એમાં પણ ખાસ શ્રી રામચંદ્ર મિશન દ્વારા એનું એક અલગ અભિયાન નશામુક્ત ભારત અભિયાન લેવામાં આવ્યું છે અને આજે એનો શુભારંભ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મા સરસ્વતી પ્રાથમિક શાળાના પ્રાંગણમાંથી થયો છે. ત્યારે આવનારું ભવિષ્ય ભારતનું વ્યસન મુક્ત રહે, નશામુક્ત ભારત રહે, ભારત સ્વસ્થ રહે, ભારતના લોકો સ્વસ્થ રહે, ભારતને વિકસિત બનાવવા માટે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી હોય. આપણે સૌ વ્યસન મુક્ત રહીએ એ પ્રકારનો સંકલ્પ કરીએ. આજ રોજ શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા ગદાપુરા ખાતે આવેલી મા સરસ્વતી પ્રાથમિક શાળામાં 500થી વધુ બાળકોને કપડાં, ચોપડા અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. શ્રી સ્વામી ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ બહેનોને આત્મનિર્ભર કરવાનો છે. અમને કહેતા ગર્વ થાય છે કે અમે અત્યાર સુધી 2200 જેટલી બહેનોને સિલાઈ કામ શીખવાડી અને આત્મનિર્ભર કરી છે. 2016થી અમારું સિલાઈનું તાલીમ તો ચાલે જ છે, પરંતુ હવે અમે બ્યુટી પાર્લર અને મહેંદીના પણ વિનામૂલ્યે તાલીમના વર્ગ શરૂ કર્યા છે. તો હું આપના માધ્યમથી દરેક મહિલાઓ, દીકરીઓને જણાવવા માંગુ છું કે આમાંથી કોઈને પણ મહેંદી, બ્યુટી પાર્લર કે સિલાઈ શીખવી હોય તો ગોરવા BIDC ખાતે અમારી સંસ્થા આવેલી છે અને અમારો સંસ્થાનો સંપર્ક નંબર છે 8980666230. તો આપ દરેક બહેનો જેને બહાર જઈને નોકરી કામ નથી કરી શકતી, પરંતુ અમારે ત્યાં 3 મહિનાની તાલીમ લેશે તો બેન એટલું તો શીખીને જાય છે કે એના ઘરેથી એક પોતાનો નાનો ધંધો કરી શકે, પોતાના પગભર થઈ શકે. તો હું દરેક મહિલાઓને વિનંતી કરું છું કે આનો વધુને વધુ લાભ લો. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે તો સૌપ્રથમ પહેલા તો CBSEની જે પરીક્ષા ચાલુ થઈ છે એ બદલ સર્વે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા આજ સુધી 7 થી 8 સ્કૂલોમાં જે અમારી સંસ્થામાં તૈયાર કરેલું કપડાં હોય છે એને અમે સરકારી સ્કૂલના બાળકોને ડોનેટ કરતા હોય છે. તો આજે મા સરસ્વતી સ્કૂલ જે ગદાપુરા ખાતે આવેલ છે ત્યાં બપોર તથા સવારની બંને પાલીના 518 બાળકોને કપડાં તથા ચોપડાનું વિતરણ કરેલ છે. બાળકોને સારું શિક્ષણ મળે અને ભણીને આગળ વધે તે દિશામાં હર હંમેશ સ્વામી ફાઉન્ડેશન સામાજિક સેવા કાર્ય કરતું આવ્યું છે. અને સાથે સાથે જે નશામુક્તિ અભિયાન ચાલી રહ્યું છે, રામચંદ્ર મિશન અંતર્ગત જે નશામુક્તિ અભિયાન છે, આજે એ નશામુક્તિ અભિયાનનો અહીંયાથી ડૉક્ટર જયપ્રકાશ સોની, શહેર ભાજપ અધ્યક્ષ, એમના હસ્તે અહીંયા શુભારંભ કરવામાં આવ્યો છે. આવનાર સમયમાં વડોદરા તથા શહેર જિલ્લાની સર્વે સ્કૂલોમાં આ નશામુક્તિ અભિયાન ચલાવવામાં આવશે, જેથી કરીને આજનો યુવા નશામુક્ત રહે અને ભારત દેશનો વિકસિત ભારત દિશામાં એક આગળ વધી શકે. બસ, વંદે માતરમ. ભારત માતા કી જય. ડભોઈ પલાસવાડા નજીકથી ટેમ્પામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને LCBએ ઝડપી પાડી કુલ મુદ્દામાલને કબજે લીધો છે. ડભોઈ વડોદરા રોડ ઉપર પલાસવાડા નજીકથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ₹23 લાખના વિદેશી દારૂ ભરેલી ગાડી સાથે એકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાથી ડભોઈ તરફ પ્લાસ્ટિકની ફાટેલી થેલીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ડભોઈ તરફ ટેમ્પો જવાનું હોવાની બાતમી LCBને મળી હતી. જેના આધારે LCB પોલીસ ડભોઈ વડોદરા રોડ ઉપર વાહન ચેકિંગ માટે ઊભી હતી. ત્યારે બાતમી મુજબનો ટેમ્પો આવતા તેમાં ચેકિંગ કરતા
તેમાંથી પ્લાસ્ટિકની થેલીઓ નીચેથી વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹23,04,000નો મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત ટેમ્પો ₹10 લાખ, એક ફોન કિંમત ₹5,000 તેમજ તાડપત્રી સહિત કુલ ₹33,20,100નો મુદ્દામાલ કબજે લઈ દારૂની હેરાફેરી કરતા ટેમ્પા ચાલક રાહુલ જાટવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.